નમસ્કાર, આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું અદિતિ યાજ્ઞિક અને આજે જે સેક્ટર આપણે ડિસ્કસ કરવાના છીએ ઇમ્પોર્ટન્ટ સેક્ટર છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન આ સેક્ટરની અંદર ખાસું આઉટ પરફોર્મન્સ દેખાયું છે અને ત્યારબાદ આ વર્ષની વાત કરીએ કે પાછલા 1 વર્ષની વાત કરીએ, નિયરલી 8% એક ડાઉનફોલ આપણે વિટનેસ કરી ચૂક્યા છીએ. અહીંથી રીઝન્સ કયા છે, કેમ ડાઉન મૂવ દેખાઈ ચૂક્યો છે અને ગ્લોબલ સેટઅપનો આની ઉપર શું અસર થાય છે, આ બધા પેરામીટર્સ ઉપર આપણે ડિસ્કશન કરીશું. મારી સાથે આ ડિસ્કશનની અંદર જોડાશે જીઓજીત ફિનાન્શિયલ સર્વિસીસના ગૌરાંગ શાહ અને સાથે જ બાયન્ટ કેપિટલના જીગર મિસ્ત્રી. સ્વાગત છે આપ બંનેનું શો ઉપર અને વેરી ગુડ આફ્ટરનૂન. સૌથી પહેલા જીગરજી, આપનાથી શરૂઆત કરવા માંગીશ. હિસ્ટોરિકલી આપણે વિટનેસ કર્યું છે કે આ એક એવી ઇન્ડસ્ટ્રી છે જેની અંદર ગ્લોબલ સેટઅપની સૌથી મોટી ઇમ્પેક્ટ પડતી હોય છે અને રિસન્ટલી આપણે અમુક ડેવલપમેન્ટ્સ જોયા છે, એના વિશે ડિસ્કશન કરીશું. બટ એ પહેલાં અત્યાર સુધીની જર્ની જે જોઈ છે આપણે, જીડીપીની અંદર કોન્ટ્રીબ્યુશન ની જો વાત કરવા જઈએ તો એ પણ નિયરલી 2% જેટલું કાઉન્ટિંગ થાય છે આ ઇન્ડસ્ટ્રીનું. એઝ ઓફ નાઉ કેવી રીતના પ્લેસ્ડ મેટલ કંપનીઝને જોઈ રહ્યા છો? છેલ્લા 2 વર્ષનું જે આઉટ પરફોર્મન્સ હતું, ઓલમોસ્ટ 200% સુધીના રિટર્ન્સ પ્રોવાઈડ કર્યા છે આ ઇન્ડેક્સે. ત્યાંથી હવે યર ટુ ડેટ 8%નો ડિક્લાઇન કેવી રીતે જોવું જોઈએ અને એના જ એક એનાલિસિસથી શરૂઆત કરીએ. ગુડ મોર્નિંગ અતિથિ, તમે બોલાવ્યો તમારા શો પર એના બદલ ધન્યવાદ. તમે આને બેઝિકલી તમારે આને 2 ભાગમાં ડિવાઈડ કરવું જોઈએ. આનું તમારું એક તો છે તમારી સ્ટીલ ઇન્ડસ્ટ્રી અને બીજી છે નોન ફેરસ. બેના ડાયનામિક્સ અને ઓપરેટિંગ પેરામીટર્સ અલગ અલગ છે. આપણે એ હિસાબથી જોઈશું તો એમાં વધારે સારું પડશે. સ્ટીલ એવી ઇન્ડસ્ટ્રી છે કે જે બહુ જૂની છે. 5000 વર્ષથી કોઈને ના કોઈ રીતથી આપણે સ્ટીલ બનાવતા આવ્યા છે દુનિયામાં. આ ઇન્ડસ્ટ્રીનો મોટો ટર્ન આવ્યો અરાઉન્ડ 2001માં, જ્યારે વર્લ્ડ સ્ટીલ કેપેસિટી હતી તમારી લગભગ 800 મિલિયન ટન. અને ચાઇનાનો જે ગ્રોથ જે હિસાબથી શરૂ થયો એ હિસાબથી એ લોકોએ ચાઇનામાં સ્ટીલ વધારવાની, પ્રોડક્શન કેપેસિટી વધારવાની શરૂઆત કરી. નેક્સ્ટ 10 વર્ષમાં ચાઇના એડેડ 800 મિલિયન ટન્સ ઓફ સ્ટીલ કેપેસિટી. એટલે જેટલું દુનિયાનું પ્રોડક્શન હતું એટલું એ લોકોએ ઇનિશિયલી કેપેસિટી બિલ્ડ કરવાનું ચાલુ કર્યું અને તે હિસાબથી એ લોકોનું કન્ઝમ્પશન બી સાથે સાથે વધતું ગયું. 2010-11 પછી એ લોકો ચાઇનાની સ્ટ્રેટેજીમાં એક ફરક આવ્યો, જ્યારે પ્રોડક્શન તો એ લોકોનું ખાસું વધારે હતું, 600-650 મિલિયન ટન, પણ ડોમેસ્ટિકલી એટલી રિક્વાયરમેન્ટની જરૂરિયાત નથી. તો એ લોકોએ એક્સપોર્ટ કરવાનું ચાલુ કર્યું એશિયા, યુએસ, યુરોપ, બધી જગ્યા પર. 2014-15 સુધી ઇન્ડિયન ઇમ્પોર્ટ થઈ રહ્યું હતું ચાઇનાથી, સાઉથ કોરિયાથી. ગવર્મેન્ટે આવી અને 2016માં ઇમ્પોર્ટ પ્રાઇસ લગાવી પડી. એમ આઈ ઓડિબલ? હેલો, બિલકુલ અવાજ આવી રહ્યો છે આપનો. સોરી, મારું સ્ક્રીન ફ્રીઝ થઈ ગયું. તો 2016માં જે મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસ લગાવી ગવર્મેન્ટે, ત્યારે બધી સ્ટીલ ઇન્ડસ્ટ્રીને ખૂબ ફાયદો થયો એનો. અને એના પછી ચાઇનાની પોલિસીમાં બી ફરક આવ્યો. ચાઇનાએ ડિસાઇડ કર્યું કે અમારું પોલ્યુશન હવે ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે અને અમે એ હિસાબથી પોલ્યુશન કંટ્રોલ કરીશું. અને ધેરફોર જે સ્ટીલ પ્રોડક્શનની ડોમેસ્ટિક કન્ઝમ્પશનમાં રિક્વાયરમેન્ટ નથી, એનું લોકોએ પ્રોડક્શન બંધ કરી દીધું. અને ત્યારથી જે આ લાસ્ટ 3-4 વર્ષની તમે સોર્ટ ઓફ સ્ટ્રોંગ ગ્રોથની વાત કરી, એ એના ફોલોઈંગ છે. કારણ કે ચાઇનાનું પ્રોડક્શન કમ હતું, ઇન્ડિયામાં કન્ઝમ્પશન સારું હતું અને ગ્લોબલી સ્ટીલ પ્રાઇસીસ વધવા માંડ્યા હતા. તમારું જે અત્યારનું કરેક્શન છે એ તમારે થોડું કોન્ટેક્સ્ટમાં મૂકીને જોવું પડશે. તો ઇન્ડિયાની કેપેસિટી અત્યારે છે ક્લોઝ ટુ 150 મિલિયન ટન, પ્રોડક્શન છે કરીબ 120 મિલિયન ટન અને કન્ઝમ્પશન છે 100 મિલિયન ટન. એટલે લગભગ આપણે 20 મિલિયન ટન એક્સપોર્ટ કરીશું. ગવર્મેન્ટે આવીને કીધું કે હું એક્સપોર્ટ પર હવે 15% એક્સપોર્ટ ડ્યુટી લગાવીશ. એનાથી શું થાય કે તમારો જે સ્ટીલ પ્રાઇસીસ, તમે એક બાજુ વિચારશો કે ખાલી જે એક્સપોર્ટ છે એના પર ડ્યુટી ટેક્સ થશે, પણ એવી રીતના નથી થતું. કારણ કે કંપની પાસે ઓલ્ટરનેટિવ છે કે તમે એક્સપોર્ટ કરો કે ડોમેસ્ટિક માર્કેટમાં વેચો. તો એક્સપોર્ટની પ્રાઇસીસ જો બહુ ઓછી થઈ જાય તો કંપની ડોમેસ્ટિક માર્કેટમાં વેચવા માંડે. એટલે જે તમારું સ્ટીલ પહેલા ઇમ્પોર્ટ પેરિટી પર ટ્રેડ થતું હતું એની જગ્યાએ હવે એક્સપોર્ટ પેરિટી પર ટ્રેડ થાય છે. બિફોર ધ અનાઉન્સમેન્ટ ઓન ફ્રાઈડે તમારી સ્ટીલ પ્રાઇસીસ, એક બ્રોડ હોટ રોલ્ડ કોઇલ જે બેન્ચમાર્ક છે HRC, એનો પ્રાઇસ તમે જુઓ તો લગભગ 70,000 રૂપિયા હતો. અને બીકોઝ ઓફ ધીસ ડ્યુટી કરેક્શન એમાં લગભગ 10,000 રૂપિયાનું મિનિમમ ફોલ આવવો જોઈએ એ હિસાબથી ડ્યુટીનું ઇમ્પેક્ટ થતું હતું.
એના પછી સ્ટીલ પ્રાઇસીસ HRC જે છે એ 4,000 રૂપિયા પડી ગયું, જે રીબાર છે જે કન્સ્ટ્રક્શન યુઝ થાય એ લગભગ 7,000 રૂપિયા પડી. તો હવે આ ઓલરેડી ઇમ્પેક્ટ થઈ ચુક્યું છે. ઇન્વેસ્ટરે જે આટલા 2 વર્ષમાં તમારે ડીલિવરેજ નો ફાયદો મળ્યો અને ઘણી બધી કંપનીઝે જે ડેટ રીપે કરી દીધું, પ્રોફિટેબિલિટી ગ્રોથ થઈ, એનાથી તમે વેલ્યુએશન મલ્ટિપલ્સ બી બધી કંપનીઝના રીરેટ કરી દીધા હતા. હવે જો એક ગવર્મેન્ટે આજે 15% એક્સપોર્ટ ડ્યુટી લગાવી છે, તો ઇન્વેસ્ટર્સ હવે એવું વિચારશે કે વાય કેન ઇટ નોટ બી રેઝ ટુ 20% or 25%? એટલે તમારું જે વેલ્યુએશન મલ્ટિપલ છે એ ડિરેક્ટ થઈ જાય, અને બીકોઝ ઓફ વિચ તમે આ સ્ટીલના શેર્સમાં જે ફોલ જોયો છે ઇઝ ઓન ધેટ અકાઉન્ટ. ગ્લોબલ કન્ડિશન્સ બી થોડી વીક થઈ હતી, તો લગભગ $100 જેવી ગ્લોબલ પ્રાઇસીસ પડી હતી, જેનું બી ઇમ્પેક્ટ તમને જોવામાં આવ્યું છે. હવે પ્રાઇસીસ ઘણી ખરી કરેક્ટ થઈ ગઈ છે. 60,000 રૂપિયાની આસપાસ જે HRC છે એ સ્ટેબિલાઇઝ થવું જોઈએ, વિચ મીન્સ કે અલગ અલગ કંપની પર અલગ અલગ ઇમ્પેક્ટ પડશે. આપણે જ્યારે કંપનીઝની વાત કરીશું ત્યારે વી કેન ટોક ફર્ધર ઓન ધીસ. બિલકુલ, એની ઉપર આપણે ખાસ ફોકસ કરતા રહીશું. જીગરજી પાસેથી એક બેઝિક આઈડિયા લઈ લઈએ. ડિમાન્ડ અને સપ્લાયની સિચ્યુએશન એઝ ઓફ નાઉ ઇન્ડિયાની અંદર છે, એને હેલ્પ કરવા માટે અહીં આગળથી આ મેજર્સ આપણે ગવર્મેન્ટ તરફથી આવતા જોઈ રહ્યા છે. બટ ઇન્ડિયન સ્ટીલ એસોસિએશન તરફથી એ કમેન્ટ્સ પણ હતી કે આના લીધે થોડુંક સેન્ટિમેન્ટ હર્ટ થતા દેખાશે એક્સપોર્ટનું. એની સામે સરકાર તરફથી બીજું જે અમુક રો મટીરિયલ છે એની ઉપર પણ કસ્ટમ્સ ડ્યુટીની અંદર થોડુંક વેવ ઓફ આપવામાં આવ્યું છે. કોકિંગ કોલની વાત કરીએ કે ફેરોનિકલની વાત કરીએ, એ કેટલું હેલ્પ કરશે થોડું કોસ્ટ સ્ટ્રક્ચર મેન્ટેન કરવા માટે, એની ઉપર એક ડિસ્કશનથી શરૂઆત કરીએ. ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી સ્પેશિયલી જ્યારે આની વાત કરી રહ્યા છે, કેવી રીતે જુઓ છો તમે જીગર આને પ્લેસ, અને આના બેનિફિટ્સ કેવી રીતના ટ્રાન્સલેટ થાય છે? શ્યોર અદિતિ. તો આમાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ જોવાની છે કે ભલે તમારું સિમેન્ટ ઇન્ડસ્ટ્રી અને સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટો ફરક છે. એ મોટો ફરક એ છે કે ઇન્ડિયાની ડિમાન્ડ સપ્લાય સિચ્યુએશન જે બી હશે, પ્રાઇસીસ તમારી ડિસાઇડ થાય ગ્લોબલ ડિમાન્ડ સપ્લાય પર. તો આજે ચાઇનાનું કન્ઝમ્પશન ઓછું થઈ ગયું કે યુએસનું કન્ઝમ્પશન ઓછું થઈ ગયું, તો તમારું ઇન્ડિયાનું કન્ઝમ્પશન કેટલું પણ સ્ટ્રોંગ હશે, સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં એનું તમને પ્રાઇસમાં ઇમ્પેક્ટ નહીં દેખાશે. That is the first point. The second point is કે અલગ અલગ કંપની જે લિસ્ટેડ સ્પેસમાં છે એ અલગ અલગ હિસાબથી ઇન્ટિગ્રેટેડ છે વિથ આયર્ન ઓર અને કોકિંગ કોલ જે સ્ટીલ બનાવવા તમને જોઈએ. હવે ટાટા સ્ટીલની વાત કરો તો ટાટા સ્ટીલ ઇન્ડિયામાં ફુલ્લી ઇન્ટિગ્રેટેડ છે. તમને એમની પાસે આયર્ન ઓર 100% રિક્વાયરમેન્ટ છે, સેલ 100% રિક્વાયરમેન્ટ છે આયર્ન ઓરની. પણ JSW સ્ટીલ છે એ પૂરી તરહથી ઇન્ટિગ્રેટેડ નથી. એનો મતલબ છે કે અગર એ લોકોએ એક્સપોર્ટ ડ્યુટી અને પેલેટ એના પર 45% એક્સપોર્ટ ડ્યુટી લગાવી છે પેલેટ પર, જો એ કંપની આયર્ન ઓર બી બાય કરતી હશે, જે JSW સ્ટીલ કરે છે NMDC બેલારીમાંથી અને ઓડિશામાંથી પણ, સોરી છત્તીસગઢમાંથી પણ, તો તેમને એ રો મટીરિયલ કોસ્ટનો ફાયદો દેખાશે. પણ ફોર સ્ટીલ શેર્સ ટુ ડુ વેલ, તમારે મેઇન હેડલાઇન પ્રાઇસિંગની ઇમ્પેક્ટ આવવી જોઈએ. તમારી જો આયર્ન ઓરની કોસ્ટ ઓછી છે અને તમારું ઇબિડા વધી રહ્યું છે બીકોઝ ઓફ લોઅર કોસ્ટ, તો તમારે શેર્સમાં એ સેન્ટિમેન્ટલ પોઝિટિવ એટલું ક્લિયરલી દેખાવાનું બંધ થઈ જશે. તો ધેરફોર તમારે ગ્લોબલ ડિમાન્ડ સપ્લાયને ધ્યાનમાં રાખીને ચાલવું પડશે. અને ગ્લોબલ ડિમાન્ડ સપ્લાય પછી તમારે આજે ગવર્મેન્ટ એક્શન્સ છે. હવે ગવર્મેન્ટ એક્શન્સ બી એના માટે છે કે તમારું ઇન્ફ્લેશનમાં તમે જોયું હશે કે જે હિસાબથી ઇન્ડિયામાં વધી રહ્યું છે, શક્તિકાંતા દાસ RBI ગવર્નરે અનસ્કેડ્યુલ્ડ મીટિંગમાં યુનાનિમસ પ્રાઇઝ તમારું રેટ ઇન્ક્રીઝ કર્યું. તો એક મોનેટરી પોલિસી જે હિસાબથી ચાલતી હોય એને કમેન્સ્યુરેટ ફિસ્કલ પોલિસી બી ચાલવી જોઈએ. આજે ઓઇલના જે હિસાબથી ભાવ વધી ગયા છે, ગવર્મેન્ટ કોફર્સ પર એટલીસ્ટ 2.5 લાખ કરોડનું ઇમ્પેક્ટ છે. તો એક બાજુ પર તમારે એ રીતના ન હોઈ શકે કે તમારે ઇકોનોમીને એકદમ કોસ્ટનું ઇન્ફ્લેશન આવી રહ્યું છે અને બીજી બાજુ ખાલી સ્ટીલ કંપની જેને તમે બહુ મદદ કરી હતી પહેલા, એને કન્ટિન્યુઅસ રેકોર્ડ પ્રોફિટ્સ થઈ રહ્યા છે. તો એ બેલેન્સિંગ જરૂરી હતું જે ગવર્મેન્ટે એમની એક્શનથી કર્યું છે, કારણ કે એમણે પાસ્ટમાં હેલ્પ બી કરી હતી જે હિસાબથી મેં કીધું 2016માં. નાઉ કમ્પેર ટુ ધેટ તમારે ડિસ્ટિંક્શન કરવું પડશે નોન ફેરસમાં. નોન ફેરસ કંપનીઝ એ છે બેઝિકલી જે તમારે એલ્યુમિનિયમ, ઝિંક એ બનાવે છે. એમાં કોઈ દિવસ ગવર્મેન્ટે એમને ઇમ્પોર્ટ ડ્યુટીનો બેનિફિટ કે મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસનો બેનિફિટ નહોતો આપ્યો અને કોન્સિક્વન્ટલી એમણે કોઈ એક્સપોર્ટ ડ્યુટી બી નથી લગાવી. એ બી માનવું જોઈએ આપણે કે જે સ્ટીલનું ઇમ્પેક્ટ છે, આજે 100 મિલિયન ટનનું કન્ઝમ્પશન છે, એની જે 70,000 રૂપિયાના હિસાબથી તમે સ્ટીલ પ્રાઇસ જુઓ
અને 4-5 મિલિયન ટનનું એલ્યુમિનિયમનું કન્ઝમ્પશન છે. તો એલ્યુમિનિયમનો એટલો ઇમ્પેક્ટ તમારા ઇન્ફ્લેશન પર નથી જેટલો સ્ટીલનો છે, કારણ કે ઘણા બધા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ પણ સ્ટીલ બહુ યુઝ કરતા હોય છે. તો ધેરફોર નોન ફેરસ મારા હિસાબથી ઇઝ ઇન અ બેટર પ્લેસ દેન અ સ્ટીલ સાયકલ, અને ત્યાં આપણે ફોકસ કરીએ તો તમને રીઝનેબલી ગુડ ગ્રોથ દેખાશે. સ્ટીલમાં બી એમ નથી કહેતો કે સ્ટોક પ્રાઇસીસ વિલ કીપ ઓન ગોઈંગ ડાઉન, પણ એની ઇન્ડસ્ટ્રી સ્ટ્રક્ચર જે હિસાબથી ડેમેજ થયું છે બીકોઝ ઓફ રેગ્યુલેટરી એક્શન્સ, એ તમારે ધ્યાનમાં રાખીને ચાલવું પડશે ફોર ધ નેક્સ્ટ 6-8-10 months, જ્યાં સુધી આરબીઆઈ અને ફિસ્કલ પોલિસી વિલ કીપ બેટલિંગ ઇન્ફ્લેશન. બિલકુલ. તો એની સાથે જ આપણે ક્વિક બ્રેક પણ લઈ લઈએ અને બ્રેક બાદ પાછા ફરીને આ સેક્ટરની અંદર કઈ કંપનીઝ છે જેની પર આપણે ધ્યાન રાખવું જોઈએ એના વિશે ડિસ્કશન કરીશું. આ ક્વિક બ્રેક લઈએ છીએ, ત્યારબાદ પાછા ફરીએ. હિન્દાલ્કો ફર્સ્ટ પિક છે જેની ઉપર ધ્યાન રાખવું જોઈએ. અહીંયા આગળથી એક સારા બેટર રિટર્ન્સ પ્રોવાઈડ થઈ શકે છે. જીગરજી, આપની તરફથી ફર્સ્ટ પિક કઈ છે? નહીં, આઈ વિલ અગ્રી વિથ ગૌરાંગજી, કારણ કે તમે હિન્ડાલ્કોનું જે જોશો એનું 30,000 કરોડનું ઇબિડા છે, જેમાંથી 15,000 કરોડનું ઇબિડા ઇઝ ફ્રોમ નોવેલિસ. નામ નોવેલિસ એ વર્લ્ડ લીડર છે વોટ વી કોલ FRP, ફ્લેટ રોલ્ડ પ્રોસેસિંગ, જે થાય કે તમે એલ્યુમિનિયમ થી શરૂઆત કરો અને એમાંથી બેવરેજ કેન્સ બનાવો, કે જે જેગુઆર કે ફોર્ડ ની જે ગાડી છે એમાં એલ્યુમિનિયમની જે શીટ્સ લાગે, એ જે ઇબિડા છે એમાં તમને એલ્યુમિનિયમ પ્રાઇસીસ નો ઇમ્પેક્ટ નથી, એ પ્યોર કન્ઝમ્પશન છે. અને તેના હિસાબથી જે પ્રોફિટેબિલિટી છે એ સ્ટ્રક્ચરલ ગ્રોથ છે, એમાં એની અપ્સ એન્ડ ડાઉન્સ છે, પણ પ્રાઇસીસ રિલેટેડ અપ્સ એન્ડ ડાઉન્સ નથી, જેના લીધે હિન્ડાલ્કોનો અડધો ઇબિડા તો ઇઝ નોટ કમોડિટી ઇબિડા. જે બાકી ઇબિડા છે એ બી એલ્યુમિનિયમ અમને લાગે છે કે ઇઝ અ વેરી ગુડ કમોડિટી. ચાઇનાનું જે એક્સપોઝર હતું એલ્યુમિનિયમ તરફ, ચાઇના એકચ્યુઅલી દે ડોન્ટ હેવ એની રો મટીરિયલ. એ લોકો બોક્સાઇટ ઇમ્પોર્ટ કરે છે, એ લોકો એલ્યુમિના ઇમ્પોર્ટ કરે છે, દે ઇમ્પોર્ટ કોલ ટુ મેક પાવર, અને પછી એ લોકો એક્સપોર્ટ કરતા હતા એલ્યુમિનિયમ. તો એની જે ચાઇનાની બે મોટી કંપની છે, ચાલ્કો અને ચાઇના હોંગચાઓ, એ બે લોસીસ રિપોર્ટ કરી રહ્યા હતા. હવે એ પીરિયડ પતી ગયો છે, અને જે $1,500-2,000 પર ટનની પ્રાઇસીસ હતી એલ્યુમિનિયમની, ત્યાંથી એકવાર રેલીમાં એ $4,200 ગયું, અત્યારે બી 3,000 ની આસપાસ છે. મારા હિસાબથી 3,000 ઇઝ અ વેરી ગુડ એલ્યુમિનિયમ પ્રાઇસ, અને અહીંયાથી બાયસ થોડું અપવર્ડ્સ ટુવર્ડ્સ છે. તો મને લાગે છે કે એલ્યુમિનિયમ ઇઝ વન કમોડિટી વિચ પીપલ શુડ સ્ટે ઇન્વેસ્ટેડ ઇન, અને ધેરફોર હિન્ડાલ્કો અડધો ઇબિડા તમને સ્ટ્રક્ચરલ ગ્રોથ ઇબિડા મળે છે, અડધો ઇબિડા તમારો કમોડિટી જે તમને ગમે છે એ કમોડિટીમાં છે, અને વેલ્યુએશન જેમ ગૌરાંગજી કીધું એ હિસાબથી કરેક્ટ થઈ ગયું છે. તો આઈ વુડ અગ્રી વિથ હિમ ટોટલી. હિન્ડાલ્કો ઇઝ અ વેરી સ્ટ્રોંગ બેટ. ઓકે, હિન્દાલ્કો કન્સેન્સસ બાય બની રહ્યું છે આ સેગમેન્ટની અંદર, વન ઓફ ધ કાઉન્ટર્સ જેની અંદર ધ્યાન રાખી શકો છો. સેકન્ડ પિક્સ નજર કરી લઈએ. જીગરજી, આપની સાથે શરૂઆત કરીએ. તમારે સ્ટીલ સેક્ટરમાં તો આઈ વિલ સ્પ્લિટ ઇટ ઇન ટુ વેઝ. તમારો સ્ટીલ સેક્ટરમાં તમને ઇન્ટરેસ્ટ હોય તો JSW સ્ટીલ ઇઝ ઇન્ટરેસ્ટિંગ, કારણ કે જે કરેક્શન થયું છે એના પછી JSW સ્ટીલ ઇઝ નોટ વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ, એની પાસે આયર્ન ઓર ખુદનું નથી, અને જેમ સ્ટીલ પ્રાઇસીસ કરેક્ટ થઈ છે એ હિસાબથી તમારું રો મટીરિયલની પ્રાઇસીસ પણ કરેક્ટ થશે, અને એની ઇમ્પેક્ટ એક ક્વાર્ટરમાં તમને નહીં દેખાય, કારણ કે બેની ઇન્વેન્ટરી સાયકલ અલગ રીતના હોય છે, પણ તમે એક વર્ષનો ગાળો લેશો તો તમને દેખાશે કે એનો પ્રોફિટેબિલિટી ફોલ ઇઝ અમંગ ધ લોએસ્ટ, એન્ડ ધેરફોર ઇન ધ સ્ટીલ સ્પેસ તમને આ ઇન્ટરેસ્ટિંગ આઈડિયા બની શકે. થર્ડલી આઈ વિલ સે કે વેદાંતા પર બી નજર રાખી શકાય, કારણ કે વેદાંતા એક એવો બિઝનેસ છે જ્યાં એલ્યુમિનિયમ લીસ્ટ કોસ્ટ પ્રોડ્યુસર છે, ઝિંકમાં લીસ્ટ કોસ્ટ પ્રોડ્યુસર છે, ઓનલી ઇન્ટિગ્રેટેડ પ્રોડ્યુસર ઇન ઇન્ડિયા, અને મેનેજમેન્ટે અનાઉન્સ કરી દીધું છે કે તમારે કેપિટલ સ્ટ્રક્ચર વિલ બી ઇન પ્લેસ. તો ₹30 તમને ઓલરેડી વેદાંતાએ ડિવિડન્ડ આપી દીધું છે. મને લાગે છે કે નેક્સ્ટ 6-8 મહિનામાં તમને બીજું ₹30-40 ડિવિડન્ડ મળી શકે, કારણ કે હજુ હિન્દુસ્તાન ઝિંકે અનાઉન્સ નથી કર્યું. તો તમને ₹60-70 ડિવિડન્ડ યીલ્ડ વાળો શેર આજે આઈ ડોન્ટ નો કેટલો ₹300 ની આસપાસ મળી રહ્યો છે, વિચ કેન મેક ફોર એન ઇન્ટરેસ્ટિંગ બેટ. ઓકે, એની સાથે જ આ શો પણ હું અહીંયા જ રેપ કરી રહી છું. આભાર ગૌરાંગજી આપનો પણ, અને જીગરજી આપનો પણ જોડાવા માટે અને આ કમ્પ્લીટ ડિટેલ્ડ એનાલિસિસ આપણા દર્શકો સાથે ખાસ શેર કરવા માટે. અને ત્યારે જ આ શોમાં અત્યારે આટલું જ. મને બી આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.